કાર્યાલયના પટ્ટાવાળા બની ગયા છે કોર્પોરેટર। મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમના પટાવાળાની જીત થઈ છે। તેઓ હવે પટાવાળા નહીં પરંતુ મનપાના કોર્પોરેટર બની ગયા છે। મહેસાણા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 માં ભાજપની પેનલનો વિજય થયો છે। આ વોર્ડમાં ભાજપ કમલમના પટાવાળા રમેશભાઈ ભીલ ભાજપના ઉમેદવાર હતા। ભાજપે મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલયના પટાવાળાની ટિકિટ આપી હતી। 27 વર્ષથી ફરજ બજાવતા પટાવાળા રમેશ ભીલને ભાજપે ટિકિટ આપી છે। વોર્ડ નંબર 13 માંથી પટાવાળા રમેશ ભીલને ટિકિટ આપવામાં આવતા તેઓ ચર્ચાનું કેન્દ્ર હતા। લોકોએ તેમના પર વિશ્વાસ દાખવ્યો છે। ન્યૂઝ 18 ગુજરાતીએ રમેશ ભીલ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હું છેલ્લા 27 વર્ષથી મહેસાણા કમલમ ખાતે નોકરી કરું છું। ભાજપે મારી જે કદર કરી છે તેનાથી ખૂબ જ આનંદ છે। પાર્ટી નાનામાં નાના માણસની કદર કરે છે। આ શક્તિ ભાજપમાં જ છે। તેઓ 27 વર્ષ પહેલા 500 રૂપિયા પગારમાં મહેસાણા ભાજપ કાર્યાલયમાં પટાવાળા તરીકે જોડાયા હતા। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધી 8 પ્રમુખ જોયા છે। હું દિલથી કામ કરું છું। કોઈ કાર્યકરની પાણી ચાની ફરિયાદ ન આવે તે પ્રમાણે નિષ્ઠાથી કામ કર્યું છે। આગળ નોકરી અંગે તેઓનું કહેવું છે કે તેઓ નોકરી ચાલુ જ રાખશે। જો મીટિંગ હશે તો કોર્પોરેટર તરીકે હાજરી આપવાની, પછી પાછા કામે લાગી જશે। મારી પાર્ટીએ જે કદર કરી એ પાર્ટીનો હું આભાર માનું છું। આપણી ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળનો, પ્રદેશ મોવડી મંડળનો બધાનો આભાર માનું છું। અમારા ગિરીશભાઈ રાજકોટ સાહેબ, પછી મહામંત્રી બગાજી, મહામંત્રી શુભમભાઈ શાહ, મહામંત્રી દાસ કાકા,